શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના મંચ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત. ટાટેસ વિષય ગુજરાતી પાર્ટ 2 51થી અને 100 સુધીના જે MCQ જે છે એની આપણે રસપ્રદ માહિતી મેળવીએ. પહેલો પ્રશ્ન આપેલો છે, કારાગૃહના અંધકારમાં. કારાગૃહના અંધકારમાં એ તેજ પુંજ અજવાળું પાથરતો હતો. પંક્તિમાં તેજ પુંજ શબ્દોનો અર્થ જણાવો. તો તેજપુંજ શબ્દોનો અર્થ શું આપણે એ બતાવવાનું છે. પહેલું આપેલું છે તીવ્ર પ્રકાશ, બીજું આપેલું છે તેજનો ઢગલો, ત્રીજું ઓપ્શન છે સી માં પ્રકાશ અને ડી છે તેજની પુંજી. વિદ્યાર્થી મિત્રો, તેજ એટલે શું એ તો તમને ખ્યાલ પડે, પણ પુંજ એટલે શું? જો પુંજનો અર્થ તમને આવડતો હોય તો એનો સાચો ઉત્તર આવે છે બી, તેજનો ઢગલો. પુંજી એટલે ધન થાય, પુંજીનો અર્થ બને ધન અથવા તો સંપત્તિ બને. તેજપુંજ એટલે તીવ્ર પ્રકાશ ન થાય, તેજપુંજ એટલે પ્રકાશ ન થાય, તેજપુંજ એટલે તેજનો ઢગલો આવે અને ડી તેજની પુંજી પણ આવે નહીં. ત્યાર પછીનો 52મો પ્રશ્ન છે, શબ્દનો ખોટો અર્થ જણાવો. ટિંગર એટલે બાળકોની ટોળી, લૂસબૂસ એટલે લૂસ એટલે ઉતાવળે, બઢો એટલે મોટો જાડો રોટલો અને જીભાડું એટલે ઓછું બોલનારું. અહીંયા પ્રશ્ન પૂછેલો છે, ખોટો અર્થ તમારે જણાવવાનો છે. તો ખોટો અર્થ આવશે ડી આવશે જીભાડું. તો જીભાડું એનો વિરોધાર્થી શબ્દ વાચાળ બને, એનો વિરોધાર્થી શબ્દ વાચાળ બને. અહીં પૂછેલું છે જીભાડું એટલે ઓછું બોલનાર. ના, જીભાડું એટલે ઓછું બોલનાર નહીં. જીભાડુંનો અર્થ બને છે ખૂબ બોલનાર, વધારે બોલનાર, એને જીભાડું કહેવામાં આવે. અને જીભાડુંનો વિરોધી શબ્દ વાચાળ નહીં, એનો સમાનાર્થી શબ્દ છે જીભાડું. તો વાચાળ જે ખૂબ બોલે એને જીભાડું પણ કહેવાય, વાચાળ પણ કહેવાય. પણ અહીંયા જે પ્રશ્ન પૂછેલો છે જીભાડું એટલે ઓછું બોલનારું, એ શબ્દ ત્યાં ખોટો છે. જીભાડુંનો સમાનાર્થી શબ્દ છે વાચાળ, બીજો સમાનાર્થી શબ્દ છે એનો અર્થ બને છે ખૂબ બોલનારું. પણ જે પ્રશ્ન પૂછેલો છે ખોટો અર્થ જણાવો, એના અનુસંધાનમાં ડી ઓપ્શન ખોટું છે. 53મો પ્રશ્ન છે, તારે પગલે મૂળ કૃતિ રવિન્દ્રનાથ ટાગોરની છે. તો આ કૃતિનો અનુવાદ કરનાર કોણ? વાસુકી, સુંદરમ, લોકાયતસુરી અને જીપ્સી. તેમાં દરેક સાહિત્યકારોના મિત્રો અહીં તમને ઉપનામ આપેલા છે. જો તમને એનું મૂળ નામ આવડતું હોય તો તમે ખૂબ સારી રીતે લખી શકો. વાસુકી એટલે ઉમાશંકરભાઈ જોશી, સુંદરમ ત્રિભુવનદાસ લુહાર, લોકાયતસુરી રઘુવીરભાઈ ચૌધરી અને જીપ્સી કિશનસિંહ ચાવડા. કિશનસિંહ ચાવડાની અમાસના તારા એમની નવલકથા બહુ જાણીતી છે. તો તારે પગલે આ જે કૃતિ જે છે એના રચયિતા છે સુંદરમ સાહેબ, એને કે ત્રિભુવનદાસ લુહાર. 54મો પ્રશ્ન છે, આ લક્ષણો પરથી ગદ્યનો પ્રકાર ઓળખો. તમને લક્ષણો આપેલા છે, આ લક્ષણો પરથી તમારે ગદ્યનો પ્રકાર કયો છે એ જણાવવાનો છે. પહેલું લક્ષણ આપેલું છે, આપેલા ગદ્યના મર્મને સમજવું. ગદ્ય એટલે પેરેગ્રાફ. આપેલા ગદ્યના મર્મને સમજવું, વધારાની વિગતો દૂર કરવી. આ ગદ્યનો અંગ્રેજી શબ્દ હું પેરેગ્રાફ લઉં છું, બાકી જે સાહિત્યના બે પ્રકાર પડે, ગદ્ય અને પદ્ય. એમાં તે જે લેખક ગદ્યમાં પણ લખી શકે અને પદ્યમાં પણ લખે. જે પાઠના સ્વરૂપમાં જે છે, નવલકથા છે, નવલિકા છે, લઘુકથા છે, બધા ગદ્ય કહેવામાં આવે. આપેલ ગદ્યના મર્મને સમજવું, વધારાની વિગતો દૂર કરવી, તેના મર્મને હાનિ ન પહોંચે તે રીતે અને સચોટ રીતે મૂળ વાતને રજૂ કરવી. 3 લક્ષણો તો આપેલા છે, એના આધારે સાચું લક્ષણ કયું બને. પહેલું લક્ષણ આપેલું છે આપેલા વિગતના મર્મને સમજવું, બીજું આપેલું છે વધારાને લગતી વિગતો દૂર કરવી, ત્રીજું આપેલું છે તેના મર્મને હાનિ ન પહોંચે તે રીતે અને સચોટ રીતે મૂળ વાતને રજૂ કરવી. તો આ લક્ષણોના આધારે સાહિત્યનો પ્રકાર કયો આવે? અહેવાલ લેખન, નિબંધ, ગદ્યાદગ્રહણ કે સંક્ષિપ્તીકરણ? તેનો સાચો ઉત્તર છે સંક્ષિપ્તીકરણ આવે. 55મો પ્રશ્ન છે, કોઈ પંક્તિ કે ગદ્ય કંડિકા. કંડિકા એટલે ગદ્ય કંડિકા એટલે સુક્તિ. કોઈ પંક્તિ કે ગદ્ય કંડિકા, કંડિકા એટલે પંક્તિ પણ થાય, પણ આ જે ગદ્ય જે છે એટલે કે એ ગદ્યના પ્રકારની, નવલકથા નવલિકા એ પ્રકારની, અને પંક્તિ જે છે કોઈ કાવ્ય સ્વરૂપમાં આપેલી હોય. કોઈ પંક્તિ કે ગદ્ય કંડિકાના વિચારને
તેનું મર્મ ખોલીને તેનું વિસ્તારીને વર્ણન કરવું એટલે અર્થ વિસ્તાર, નિબંધ, મુક્તક કે વિસ્તરણ. તો તેનો સાચો ઉત્તર આવશે અર્થ વિસ્તાર. કોઈ પંક્તિ આપેલી હોય, કોઈ ગદ્ય કંડિકા આપેલી હોય, એનો વિચાર કરી, એનો મર્મ ખોલી અને તેનું વિસ્તારીને વર્ણન કરવું એને અર્થ વિસ્તાર કહેવામાં આવે છે. 56મો પ્રશ્ન, નીચેનામાંથી કોણ પ્રસિદ્ધ સાહિત્યકાર અને વ્યવસાય તબીબ પણ છે? એટલે મેડિકલ ડોક્ટર, તબીબ છે, વ્યવસાય તબીબ છે, ડોક્ટર એટલે તબીબ. મુરલી ઠાકુર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, રહીશ મણિયાર અને હરદાર ગોસ્વામી. તો સાચો ઉત્તર આવશે રહીશ મણિયાર. રહીશ મણિયાર પોતે સાહિત્યકાર પણ છે, સારા ગઝલકાર પણ છે. અને રહીશ મણિયાર જે છે એ પોતે બાળકોના માનસ શાસ્ત્રી એટલે કે પીડિયાટ્રિક પણ છે. આ રહીશ મણિયારે રામલીલા જે ફિલ્મ હતું એમાં રવીન્દ્રનાથ ટાગોરનું જે ગીત જે છે, મારું મન મોર બની થનગાટ કરે, એનો અનુવાદ મેઘાણી સાહેબે કરેલો. પણ ગીતના પ્રારંભમાં જે દોહા જે છે એ રહીશ મણિયારે લખેલા અને માત્ર 5 જ મિનિટમાં એ લખીને તેમને આપેલા. એમની એક ખાસિયત છે આગવી. 57મો પ્રશ્ન છે, બંધ બેસતી ન હોય તે અલંકારની પંક્તિને વર્ગ બહાર કાઢો. આપણે વર્ગ બહાર કાઢવાની છે, પણ એમાં જોવાનું છે કે કઈ પંક્તિ જે આપેલી છે એ પંક્તિ એ ખરેખર બંધ બેસતી નથી. તો મિત્રો, આ પ્રમાણે જે પ્રશ્ન પૂછેલો હોય તો તમારે સમજવું પડે કે 1 થી 4 જે ઉદાહરણ આપેલા છે એ 4 ઉદાહરણો કઈ પંક્તિના છે આપણને ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે પહેલી પંક્તિ છે, સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે, નદીની રેતમાં રમતું આ નગર મળે ન મળે, પવન પણ પાંદડા જોડે ગમ્મત કરતો હોય. ડી આપેલું છે, બપોર એક મોટું શિકારી કૂતરું છે. આ બધાના આધારે આપણને એવું લાગે કે પંક્તિ સજીવારૂપણ અલંકારમાં છે. એટલે પ્રશ્ન જે પૂછવામાં આવેલો છે એ કદાચ ખોટો પ્રશ્ન એવું લાગે. ના, એવું નથી. એ, બી અને સી આ 3 જે પ્રશ્નો આપેલા છે, એ, બી અને સી આ 3 સજીવારૂપણ અલંકાર છે. સજીવારૂપણ અલંકારમાં આ 3 ઉદાહરણો આપેલા છે. તો બાકીનું જે ઉદાહરણ જે છે ચોથું, બપોર એક મોટું શિકારી કૂતરું છે, એ શું બતાવે છે? તો ઘણા વિદ્યાર્થીઓને સજીવારૂપણ અલંકારમાં આ વાક્ય લે છે, પણ મિત્રો સજીવારૂપણ અલંકારમાં નથી. આ ડી જે વાક્ય જે છે રૂપક અલંકારમાં છે. રૂપક અલંકાર. બપોર ઉપમેય છે, એને શિકારી કૂતરાનું રૂપક આપવામાં આવેલું છે. એ સરખામણી નહીં. ઉનાળાનો બળબડતો તડકો હોય અને આપણે બપોરથી ગરમીથી બચવાને માટે જે પ્રયાસો કરતા હોઈએ એવો પ્રયાસ આપણે શિકારી કૂતરો આપણી પાછળ પડેલું હોય અને આપણે કેવા પ્રયત્નો કરી. એટલે બપોરને શિકારી કૂતરાનું રૂપક આપ્યું છે. માટે જે 3 પંક્તિઓ આપેલી છે એમાંથી એ, બી અને સી સજીવારૂપણ અલંકારની છે. ડી એ સજીવારૂપણ અલંકારની નથી, એ રૂપક અલંકારની છે. 58મો પ્રશ્ન, ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે તો કયો અલંકાર બને છે? વ્યતિરેક. તો તમારા સૂત્ર ધ્યાનમાં રાખવાનું, ઉપમેય ગ્રેટર ધેન ઉપમાન. એટલે ઉપમેય ગ્રેટર ધેન ઉપમાન એટલે કયો અલંકાર બને? વ્યતિરેક અલંકાર બને. ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે છે, વ્યતિરેક અલંકાર થાય. ગ્રેટર ધેન એટલે ના કરતા મોટું. 59મો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આ લોકગીતનું આ કાવ્ય જે છે, લોકગીતની પંક્તિ લીધેલી છે. એમાંથી આ પંક્તિ પછી કઈ પંક્તિ એમાં આવે છે આપણે જોવાની છે. નળંદ મારી વાડી માયલી વેલ જો. માયલી એટલે અંદરની, વેલ એટલે વેલો જે છે. નળંદ મારી વાડી માયલી વેલ જો. નણંદ છે એટલે નણદોઈ તો આવે. તો નણદોઈ શું છે? નણદોઈ મારો વાડી માયલો ઢેલ, નણદોઈ મારો ગગનનો ચાંદલો, નણદોઈ મારો વાડી માયલો કુકડો, કે નણદોઈ મારો વાડી માયલો મોરલો. તો એનો સાચો ઉત્તર જે છે એ આવશે નણદોઈ મારો વાડી માયનો મોરલો. તો આખી પંક્તિ આ પ્રમાણે બની ગઈ. તમારે શું બની ગઈ? નણંદ મારી વાડી માયલી વેલ જો, નણદોઈ મારો વાડી માયલો મોરલો. આ રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ થતી હોય છે. 60મો પ્રશ્ન છે, એકી સાથે 100 વસ્તુ યાદ રાખવાની શક્તિ. આ શબ્દ શું માટે એક શબ્દ આપવાનો છે. ઉત્તર તો એમાં શતાવધાની આવે છે, પણ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે આમાં જોડણી કઈ સાચી છે. શતાવધાની જોડણી કઈ સાચી છે? તો આ જોડણી સાચી છે, શતાવધાની. આ સ ના આવે. શતાવધાની આ પણ ના આવે.
આ પણ ના આવે અને રસોઈ પણ આવે નહીં. એટલે સાચી જોડણી આવે સતાવધાની. એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ. 61મો પ્રશ્ન છે, કયું વાક્ય મારી સાથે અસંગત છે? તો તમને 4 વાક્યો આપેલા છે, એમાંથી એક વાક્ય એવું છે કે જે તેની સાથે બંધ બેસતું નથી. મારાથી નહીં ખવાય, અમારાથી બહાર જવાય છે, જયાથી હસાયું અને હું સાચું જ કહું છું. તો મારાથી નહીં ખવાય એ વાક્ય જે છે સાચું છે. કઈ રીતે? ભાવે પ્રયોગ છે. અમારાથી નહીં જવાય, અમારાથી બહાર જવાય છે, એ પણ ભાવે વાક્ય છે. એટલે ભાવે વાક્યમાં બનાવેલા એ અને બી બંને વાક્યો સાચા છે. સી જયાથી હસાયું એ પણ સાચું છે, એ પણ ભાવે વાક્ય છે. તો કયું વાક્ય બંધ બેસતું નથી આવતું? તો ડી વાક્ય જે છે એ બંધ બેસતું આવતું નથી. કઈ રીતે આપણે તર્ક દોડાવ્યો? એ બી અને સી ભાવે વાક્ય છે, તો ડી જે છે એ ડી ભાવે વાક્ય નથી. તો ડી જે છે એ કયું વાક્ય છે? વિધિ વાક્ય છે. ભાવે વાક્યથી આ વાક્ય જુદું પડે છે, માટે આન્સરમાં તમારે ટીક કરવાનું આવશે, ડીમાં આવશે. 62મો પ્રશ્ન છે, પણ વરસાદ સારો છે. પણ તળપદો શબ્દ છે. પણ પરાળ આ બધા તળપદા શબ્દો છે, તેનો અર્થ સુધી આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પણ વરસાદ સારો છે. આ રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. પણ એટલે આ વર્ષે, એનો અર્થ આ રીતે બને. પણ એટલે આ વર્ષે. રીતિવાચક, સમયવાચક, સ્થાનવાચક કે માત્રાવાચક? સાચો ઉત્તર આવે સમયવાચક, કારણ કે સમય બતાવે છે. પણ એ સમય બતાવે છે. પરાળ એ પણ સમય બતાવે છે. 63મો પ્રશ્ન છે, સંજ્ઞા સાધિત. આ શબ્દ કદાચ તમે નવું સાંભળતા તો નહીં જો તમે ધોરણ 9 ગુજરાતી ગ્રામરને ધ્યાન આપ્યું હશે તો આ શબ્દ તો તમે સાંભળ્યું જ હશે. સંજ્ઞા સાધિત સંજ્ઞા વિશેષણ ઓળખીને બતાવો. તો સંજ્ઞા સાધિત કોને કહેવામાં આવે? આની માહિતી તમને ખ્યાલ હોવી જોઈએ. સંજ્ઞા સાધિત જે સંજ્ઞા જે છે એમાં વ્યક્તિવાચક સંજ્ઞા આપેલી હોય. વ્યક્તિવાચક. તો આ વ્યક્તિવાચક સંજ્ઞા પરથી જે વિશેષણ બને એને સંજ્ઞા સાધિત વિશેષણ કહેવામાં આવે. દાખલા તરીકે હું એમ લખું કે ભારત, તો ભારત એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. એમાંથી શું બને આપણને? ભારતીય. આ જે થયું એ સંજ્ઞા સાધિત વિશેષણ કહેવામાં આવે. તો એ પ્રમાણે જોઈએ સંજ્ઞા સાધિત સંજ્ઞા વિશેષણ ઓળખીને બતાવો. ગરમ પાણી, કડવી દવા, ગુજરાતી ભાષા કે મોટું ઘર? સાચો ઉત્તર આવે ગુજરાતી ભાષા, કારણ કે ગુજરાતી ભાષા જે છે ગુજરાત પરથી આવેલું છે. ગુજરાત પરથી બને ગુજરાતી. ગુજરાતી ભાષા આ સંજ્ઞા સાધિત છે. 64મો પ્રશ્ન, જોડણી ભેદથી થતો અર્થભેદ શોધી અને બતાવો. અહીં હ્રસ્વ દીર્ઘઈમાં ફેરફાર કરવાથી કયો શબ્દ એવો છે કે જેનો અર્થ બદલાય છે? દ્વીપ, દ્વીપ. અવની અને અવની. મોટો ઉ છે, નાનો ઉ છે. ઉગમ, ઉગમ. ગાંડીવ અને ગાંડીવ. તો બી, સી અને ડી આને વૈકલ્પિક જોડણી કહેવાય. તમે આ રીતે પણ લખી શકો. બંને જોડણી માન્ય રાખેલી છે, એને વૈકલ્પિક જોડણી કહેવામાં આવે છે. વૈકલ્પિક જોડણી આ રીતે લખી શકે. દાખલા તરીકે હું તમને એમ કહું કે જોશી, અને તમે આમ પણ લખી શકો જોશી. આ વૈકલ્પિક જોડણી કહેવાય. પણ આ જે છે એ વૈકલ્પિક જોડણી નથી. રસોઈ અને દીર્ઘઈ કરવાથી તેનો અર્થ બદલાઈ જાય છે. તેનો અર્થ દ્વીપ. રસોઈ વાળો જે છે દ્વીપ એટલે શું થાય? અને દીર્ઘ વાળો છે દ્વીપ એટલે શું થાય? તો પહેલું જે દ્વીપ આપેલું છે એનો અર્થ બને છે હાથી. અર્થ બદલાઈ ગયો. રસોઈ દીર્ઘી કરો તેનો અર્થ આવે છે ટાપુ. ટાપુ. સાચો ઉત્તર એ આવશે. જોડણી ભેદથી થતો અર્થભેદ શોધીને બતાવો. 65મો પ્રશ્ન છે, કૃતિ અને સાહિત્ય પ્રકારના યોગ્ય જોડકા જોડો. શીલવંત સાધુને, શિકારીને, દિવસો જુદાઈના જાય છે અને કુલ દીપક થાવું કઠિન. તો શીલવંત સાધુને એ ભજન છે, શિકારીને એ સોનેટ છે. દિવસો જુદાઈના જાય છે એ ગઝલ છે, અને કુલ દીપક થાવું એ જે છે એનો દુહો છે. તો આના આધારે આપણે વિકલ્પો લઈએ તો કયો વિકલ્પ સાચો આવે છે? તો આના આધારે આપણે લઈએ તો વિકલ્પ નંબર બી જે છે
એ સાચો આવે છે. એકના આધારે ડી એટલે સિલવંત સાધુને તમે સિલવંત સાધુને તો ત્યાં આગળ ભજન આવે છે. પછી બીજામાં તો શિકારીને ત્યાં બીજું હતું ત્યાં આગળ શિકારીને ત્યાં આગળ બી તો શિકારીને ત્યાં જે સોનેટ આવે છે. ત્રીજું આપેલું છે દિવસો જુદા ના જાય છે ગઝલમાં છે. અને ચોથું આપેલું છે કુલદીપક થાઉ એ જે છે એ દુહો છે. તો આ જે જોડકા જે મિત્રો આપેલા છે એને તમારે ધ્યાનમાં રાખવાની ત્યાં આગળ જરૂર છે. તો આ દરેક પાછળના જે સાહિત્ય કૃતિ જે છે એને તમારે ધ્યાનમાં રાખવી જરૂર છે. તેના રાઇટર કોણ છે, એનો પ્રકાર કયો છે, એ પરીક્ષામાં પૂછી શકે. એટલે જે પ્રશ્ન પૂછેલો છે ત્યાંના અનુસંધાન ફરી બોલી જઉં છું. સિલવંત સાધુને તો ભજન આવે. શિકારીને સોનેટ છે. શિકારીને એના રચયિતા છે કવિ કલાપી. આખું કાવ્ય અનુષ્ટુપ છંદમાં લખેલું છે. પછી દિવસો જુદાઈના જાય છે એ આવે છે ગઝલ આવે છે. અને કુલદીપ થાઉ કઠિન એ છે દુહો છે. પછીનો પ્રશ્ન આવશે 66મો. ઉક્તિ અને પાત્રની યોગ્ય જોડ બનાવવાની છે. કોણ બોલે છે અને કોને કહે છે એના આધારે છે. તો જાગો નંદ કે લાલ ભોરભાઈ આ જે છે વાક્ય જાગો નંદ કે લાલ ભોરભાઈ એ જયાવતી શેઠાણી બોલે છે. નંબર 1 આવે. છોકરાઓ હું પૂછું તેનો જવાબ આપશો તો નંબર 2 આવે. આપણી બબલી જ પગલી જાણી તો ડુંગરની પત્ની બોલે છે. નંબર 3 આવે. બેટા મારી પરીક્ષામાં તો તું પાસ હો. નંબર 4 આવે. તો આના આધારે આપણે ઓપ્શન લઈએ એ કયો ઓપ્શન ત્યાં આગળ છે સાચું આવશે. તો ઓપ્શન છે ડી. 2માં એ આવે છે. નંબર 2માં જે છોકરા હું પૂછું તેનો જવાબ આપશો એમાં ઈ જે છે આપણને જે પ્રશ્ન પૂછેલો છે એમાં સંત આવશે. પછી છોકરા હું પૂછું તેનો જવાબ તમે આપશો એ પ્રશ્ન જે પૂછેલો છે એમાં આપણને 2માં એ, પછી 1માં ડી, 3માં બી અને 4માં સી. આ જોડકાના આધારે આપણે જોઈ લઈએ. હું અહીંયા લખી નાખું છું એક વખતે એટલે બરાબર મેચ થાય કારણ કે વચ્ચે સાઈડ ખૂટી જાય છે. 2માં એ, પછી 1 આપેલું છે તેમાં ડી, 3 આપેલું છે તેમાં બી અને 4 આપેલું છે તેમાં સી. આપણે જોઈએ. ઓકે, જો નંબર 2 છે. નંબર 2 છોકરા હું પૂછું તેનો જવાબ આપશો એમાં એ આવી ગયું સંત. પછી નંબર 1માં ડી. 1માં જે જાગો નંદ કે લાલ ભોરભાઈ એમાં ડી છે. જયાવતી શેઠાણી આવી ગયું 1માં ડી. આપણી બબલીની જ પગલી જાણી તો 3માં બી. બી એટલે ડુંગરની પત્ની આવી ગઈ. અને બેટા મારી પરીક્ષામાં તો તું પાસ હો એ જે છે મંજુ કાકી. તો આ જે છે ઉત્તર ડી એ તમારું ત્યાં આગળ સાચો આવશે. પછીનો પ્રશ્ન આપેલો છે વેદ અને ઉપનિષદોના તત્વબોધને વ્યવહારિક જીવનમાં પ્રબોધન કરતો સાર ગ્રંથ કયો છે. વેદ અને ઉપનિષદ આનો જે સારાંશ જે છે એનો સાર અને વ્યવહારિક જીવનમાં ઉપયોગી થતો હોય, પ્રબોધન કરતો હોય, ઉપદેશ આપતો હોય એવો સાર ગ્રંથ કયો. રામાયણ, ઋગ્વેદ, પુરાણ કે ભગવદ્ ગીતા. સાચું ઉત્તર છે ભગવદ્ ગીતા. કેટલાક પ્રશ્નો મિત્રો પૂરક વાંચનમાંથી પણ લીધેલા છે. પૂરક વાંચન જે છે એને આપણે નજરઅંદાજ ન કરાય, કોઈ વખત પૂછી પણ શકે. એટલે કેટલાક પ્રશ્નો પૂરક વાંચનમાંથી પણ ત્યાં બનાવેલા છે. 68મો પ્રશ્ન છે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે લાવ્યા 100 કમળની સુગંધ. આ પંક્તિમાં કોનું વર્ણન છે. આ પંક્તિમાં કોનું વર્ણન છે. લક્ષ્મીજીનું, પુત્રવધુનું, કમળનું કે કમળની સુગંધનું. તો આ જે કાવ્ય જે છે એ કાવ્યની અંદર પુત્રવધુનું વર્ણન છે. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે લાવ્યા 100 કમળની સુગંધ. એટલે પુત્રવધુને લક્ષ્મીનું રૂપક આપેલું છે. 69મો પ્રશ્ન છે કટાવ અને મનહર. કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને લૌકિક લઢણમાં રચાયેલી કઈ કૃતિ ધોરણ 10ના અભ્યાસક્રમમાં છે. કટાવ અને મનહર આ મિશ્ર છંદમાં રચાયેલી કઈ કૃતિ જે છે એ ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં આવે છે. વિરલ વિભૂતિ. વિરલ વિભૂતિ તો ચરિત્ર લેખન છે એટલે આવે નહીં. આ છંદ કોઈ પણ ગદ્ય છંદમાં ન હોય.
પદ્ય કાવ્ય બે પ્રકારે લખાય. છંદમાં લખાય તેને છાંદસ કાવ્ય કહેવામાં આવે, છંદમાં ન લખાય તેને અછાંદસ કાવ્ય કહેવામાં આવે. એટલે આ તો ચેપ્ટર છે, ગદ્ય વિભાગ છે, એટલે આવે નહીં. હવે આપણી પાસે ઓપ્શન બી, સી અને ડી રહે. બી જે છે શિકારી, એ તો અનુસૂપ છંદમાં લખેલું છે. પછી એક બપોરે અને વૈષ્ણવજન નરસિંહ મહેતાનું જે છે એ ખરેખર આવશે ત્યાં આગળ એક બપોરે રાવજી પટેલ. રાવજી પટેલનું આ કાવ્ય જે છે, રાવજી પટેલનું ડાકોર જોડે નું જે ગામ જે છે ત્યાં તેમનો જન્મ થયેલો વલ્લભપુરામાં, અને તેમને નાની ઉંમરમાં તેમને ક્ષયનો રોગ થયો હતો અને મોતને ખૂબ નજીકથી જુએ છે. કાવ્ય જે છે સારસી ઉડી ગઈ એના અનુસંધાનની અંદર આ છે એક બપોરે ત્યાં આગળ કાવ્ય આવશે. પછી નું જે છે 70 પ્રશ્ન, આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નહીં, આ પંક્તિ જે કયા છંદમાં છે? એટલે 17 અક્ષર થાય છે પણ ગણ બંધારણ આવતું નથી એટલે પૃથ્વી નહીં આવે. મનહરમાં 31 અક્ષર થવા જોઈએ, 16+15 કે 15+16 એટલે એ પણ નહીં આવે. હવે આપણી પાસે બે ઓપ્શન છે, દોહરો અને અનુષ્ટુપ. તો અનુષ્ટુપની અંદર 5મો અક્ષર લઘુ, 6ઠ્ઠો અક્ષર ગુરુ, 7મો અક્ષર ગુરુ હોવો જોઈએ. 1, 2, 3, 4 આ 5મો અક્ષર લઘુ, 5મો અક્ષર ગુરુ આવે છે, લઘુ નહીં. 5મો અક્ષર જે છે એ ગુરુ, આ લઘુ અને લઘુ. તો અનુષ્ટુપ છંદનું જે આ બંધારણ છે એ પણ બનતું નથી એટલે અનુષ્ટુપ છંદ પણ આવતો નથી. તો સાચો ઉત્તર ત્યાં આગળ આવે દોહરો. દોહરામાં કુલ કેટલી માત્રા આવે? દોહરાની અંદર કુલ 13+11 એટલે એમ કહીને કુલ 24 માત્રાનો આ દોહરા છંદ બનતો હોય છે. તો આપણે જોઈ લઈએ દોહરો છંદ બને છે. તો જોઈ લઈએ દોહરા છંદની અંદર 13+11 એટલે કે 24 માત્રા થવી જોઈએ. જ્યાં ગુરુ હશે ત્યાં હું 2 લખીશ, લઘુ હશે ત્યાં 1 લખીશ. તો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 આ જે પહેલું જે ચરણ જે છે એની 13 માત્રા થઈ. પછી 1, 2, 2 ને 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 આ બીજું ચરણ જે છે એની 11 માત્રા થઈ. 13+11 તો બરાબર 24 માત્રા થઈ. ઓકે, દોહરો જવાબ એનો સાચો છે. 71મો પ્રશ્ન છે, શબ્દનો ખોટો અર્થ જણાવો. તમને સવાનાથી શબ્દ આપેલા છે એમાંથી કયો જે શબ્દ જે છે એનો અર્થ ખોટો છે? રસ્વ દીર્ઘમાં ફેરફાર કરે કે કોઈ અક્ષરમાં ફેરફાર કરવાથી. પહેલું આપેલું છે સત એટલે 100, સત એટલે સાચું, તો બરાબર છે. શંકર એટલે ભેળસેળ, શંકર એટલે ભેળસેળ, શંકર એટલે શિવ, એ પણ બરાબર છે. મિલન એટલે મળવું તે, અને મિલન એટલે બંધ કરવું, એ પણ સાચું છે. તો ઓપ્શન ડી જે છે એનો અર્થ બદલાય છે. અહીંયા આપેલું છે આખું એટલે આખું, તો આખું એટલે આખું ના થાય. અને અહીંયા આપેલું છે આખું એટલે આખો, એ પણ ના થાય. તો એનો સાચો ઉત્તર તમને જણાવું છું. આખું એનો અર્થ બને છે ઉંદર. અને અહીંયા આગળ આપેલું છે આખું, ઉપર અનુસ્વાર છે, અહીંયા અનુસ્વાર નથી, અહીંયા અનુસ્વાર નથી, અહીંયા અનુસ્વાર છે. તો આપેલું છે આખું, તો એનો અર્થ બને છે અખંડ. અખંડ જે ખંડિત નથી તે બહુવ્રીહી સમાસ થાય. તો સાચો ઓપ્શન ડી આવે. પ્રશ્ન પૂછેલો છે શબ્દનો ખોટો અર્થભેદ જણાવો. તો ડી શબ્દનો ખોટો અર્થભેદ છે. ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે? ગગન સુધી, એકમેકના મન સુધી, કફન સુધી કે ઉન્નતિ સુધી? તો ગરીબ સ્ત્રીની ચુંદડી કફન સુધી રહે છે. ગની દઈવાલાની અદ્ભુત ગઝલ છે, દિવસો જુદાઈ ના જાય છે. 73 ગની દઈવાલાની હિન્દીમાં લખેલી કઈ નૃત્ય નાટિકા છે? તો આ નાટિકા છે જશ્ને શહાદત. આ નાટિકા નૃત્ય નાટિકા હિન્દીમાં લખેલી છે. 74મો પ્રશ્ન, કારતક મહિનાની ટાઢ, કારતક મહિનાની ટાઢને પણ, ટાઢ એટલે ઠંડી, તળપદો શબ્દ છે. કારતક મહિનાની ટાઢને પણ અરે આજની સંધ્યાએ જાણે ફૂલ ગુલાબી બનાવી દીધી. અલંકાર ઓળખો. ઉપમા, ઉત્પ્રેક્ષા, અન્યોક્તિ અને અતિશયોક્તિ. પંક્તિમાં જે છે વાસ્તવિકતાની હદ વટાવીને વધારે પડતી વાત કરવામાં આવી નથી એટલે અતિશયોક્તિ બને નહીં. અન્યોક્તિમાં બધી કહેવતો જ આવે, આ કહેવત નથી એટલે એ પણ ના આવે. ઉપમા અલંકાર પણ ના આવે કારણ કે એમાં ઉપમેય અને ઉપમાની સરખામણી કરવામાં આવેલી નથી. સાચો ઉત્તર આવે બી ઉત્પ્રેક્ષા. જાણે શબ્દ આવે એટલે તમારે ઉત્પ્રેક્ષા અલંકારને પસંદ કરવાનો આવે. દાખલા તરીકે હું એમ કહું કે હિમાલય જાણે ધ્રુવનો ઢગલો,
ઉત્પ્રેક્ષ અલંકાર. 75 પ્રશ્ન છે, ગુડ મોર્નિંગ અમેરિકા આ પ્રવાસ ગ્રંથ જે છે કયા સાહિત્યકારનો છે? મોહનલાલ ગાંધી, જવાહરલાલ નહેરુ, નરેન્દ્રભાઈ મોદી કે મોહનલાલ પટેલ? સાચું ઉત્તર છે મોહનલાલ પટેલ. આ ગાંધીજીનું નામ છે એટલે આવે નહીં. નરેન્દ્રભાઈ મોદી આપણને આવે. જવાહરલાલ નહેરુ આપણને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એટલે ભારત એક ખોજ એ આપણને ગ્રંથ આપેલો છે. આ પ્રવાસ ગ્રંથ એમાં ત્યાં છે નહીં. 76 પ્રશ્ન છે, રાજેન્દ્ર શાહે એવું કહ્યું કે ભાઈ તમે મારી સાહિત્ય કૃતિ ઓળખીને બતાવો. તો ચલો બતાવીએ કઈ રાજેન્દ્ર શાહની ત્યાં આગળ કૃતિ આવે છે. તો પહેલી પંક્તિ આપેલી છે, આંદોલન, શાંત કોલાહલ, મરણોત્તર, છિન્નપત્ર, માધવ ક્યાંય નથી મધુવનમાં અને મુખવટો, તિલક કરતા 53 થયા અને મરક મરક. તો રાજેન્દ્ર શાહની કઈ કૃતિ છે? ABCD માંથી આપણે પસંદ કરવાની છે. તો રાજેન્દ્ર શાહે આંદોલન કરતા કરતા કહ્યું કે શાંત કોલાહલથી આંદોલન કરો. રાજેન્દ્ર શાહે શાંત કોલાહલથી આંદોલન કરવાનું કહ્યું એટલે તરત જ આપણને યાદ રહી જાય એમની બે કૃતિઓ. ફરી, રાજેન્દ્ર શાહે શાંત કોલાહલથી આંદોલન કરવાનું કહ્યું. તો મરણોત્તર અને છિન્નપત્ર જે છે આ જે કૃતિ જે છે એ સુરેશભાઈ જોશીની છે પંક્તિ. સુરેશભાઈ જોશી પંક્તિને આમની જે સાહિત્ય કૃતિઓ જે છે તે એ સુરેશભાઈ જોશીની છે. માધવ ક્યાંય નથી મધુવનમાં અને મુખવટો આ જે બે કૃતિઓ જે છે હરીન્દ્ર દવેની છે. હરીન્દ્રભાઈ દવે. જો હરીન્દ્રની જોડણી આમ લખાય અને તમે સંધિ છૂટી પાડો ને તો આ રીતે લખાય, હરિ વત્તા ઇન્દ્ર. આ રીતે હરિ વત્તા ઇન્દ્ર. અને તિલક કરતા 53 થાય ને મરક મરક. તો આ જે કૃતિ જે છે રતિલાલ બોરીસાગર. આ ધ્યાનમાં રાખજો. રતિલાલ બોરીસાગર હાસ્ય લેખક છે. સાહેબની બહુ જ ઉંમર થઈ ગઈ છે અને 2026 પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત પણ કરવામાં આવેલી છે. 10મા ધોરણનો પાઠ આવે છે છત્રી. 77 પ્રશ્ન, હાલ કાનજી લઈ લે છોરાને, લે હું મોર થાવ છું. મોર એટલે આગળ થાવ છું. આ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. તો જો કાનજી પછી ફૂલ સ્ટોપ ના આવે એટલે આ ખોટું છે. કાનજી પછી ડેશ ના આવે એટલે આ ખોટું છે. કાનજી પછી ઉદ્ગાર ચિહ્ન ના આવે એ આ ખોટું છે. તો આવે હાલ કાનજી. સંબોધન હોય ને એટલે કોમા આવે. પછી આ વાક્ય લાંબુ છે એને ટૂંકું કરવા માટે એટલે કે થોડું વિરામ લેવા માટે કોમા મૂકેલું છે, માન્ય છે. હાલ કાનજી લઈ લે છોરાને, લે હું મોર થાવ છું. આ રીતે એનો આપણે વાક્યને વાંચી શકીએ. એટલે બીજું ઓપ્શન જે છે સાચું આવશે. 78મો પ્રશ્ન છે, આગે ખેતર જોવું બે કર કરી ઊંચા મને વારતી. આ પંક્તિ કયા છંદમાં બેઠી છે? અલંકાર તમે લો તો શ્લેષ અલંકાર આવે, કારણ કે કરના બે અર્થ થાય છે. કર એટલે હાથ અને કર એટલે ટેક્સ. દોહરો છંદ, હરિગીત, શ્રદ્ધરા અને શાર્દુલ. આના 19 અક્ષર છે. 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અક્ષર આવે શાર્દુલ વિકલિત આવે. તેનું ગણબંધારણ શાર્દુલ વિકલિતનું ગણબંધારણ કયું છે? મ, સ, જ, સ, ત, ત, ગા, ગા. એટલે કે મસા જસા, ત, ત, ગા, ગા. આ પ્રમાણે તેનું ગણબંધારણ આવે. તો જે ગણબંધારણ આપેલું છે એ પ્રમાણે બંધબેસતું ત્યાં આગળ આવે છે. તો આખું નહીં કરવું, એક પણ લઈ લઉં છું. મ, સ, જ, સ, ત, ત, ગા, ગા. મનો અર્થ બને છે મા તારા. એટલે ત્રણ ડેશ આવે. દરેક ગણ 3 અક્ષરમાં વહેંચાયેલો છે. 3માં વહેંચી નાખ્યો. ગુરુ, ગુરુ અને ગુરુ. મા તારા 19 અક્ષર. પહેલું ગણ બંધારણ બેસી જાય છે એટલે સાચું ઉત્તર આવે શાર્દુલ વિકલિત. શાર્દુલ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ બને છે વાઘ. અને જોડણી ધ્યાનમાં રાખજો, ઘણી વાર જોડણી પરીક્ષામાં પૂછી શકે. શાર્દુલ વિકલિત. 79 ખોટી જોડ ઓળખીને બતાવો. પરંતુ વાક્યો અહીં મિત્ર આપેલા છે એ તમારે નક્કી કરવાનું છે કે આ વાક્ય પ્રેરકમાં છે, ભાવેમાં છે, કે કર્તરીમાં છે કે કર્મણીમાં છે. જો એ રીતે તમને ખ્યાલ પડશે તો ને તો જ તમે ખોટી જોડ કઈ છે એ ખોટી જોડને તમે ઓળખી શકશો, નહીં તો તમે ઓળખી શકશો નહીં. પહેલું આપેલું છે, મેં દફતરમાં મારી નોટો ભરી. મેં દફતરમાં એની પાસે જ. પહેલું જે દફતરમાં જે છે શબ્દ વધારાનો છે એટલે એ વાક્ય ખોટું તો છે. મેં દફતરમાં એને આપણે કાઢી નાખીએ. મેં એની પાસે જ દફતરમાં મારી નોટો ભરાવીના આધારે કહી શકાય કે જે કર્તરી વાક્ય જે છે એનું યોગ્ય પ્રેરક વાક્ય બન્યું છે. એટલે આ તો સાચું છે.
મેં એની પાસે જ દફતરમાં મારી નોટો ભરાવી. દાદા ઠંડા પાણીથી નહાય છે. તો દાદા થકી ઠંડા પાણીએ નવાય છે. આ ભાવે વાક્ય છે. આ પણ ત્યાં આગળ સાચું છે. એટલે એ અને બી તો સાચું છે. ભજન મંડળી ધૂમ મચાવે છે. તો ભજન મંડળી દ્વારા ધૂમ મચાવવામાં આવે છે. આ કર્મણી છે. એટલે આ પણ ત્યાં આગળ સાચું છે. કર્મણી વાક્ય છે. ડી લઈએ તો ઓપ્શન ડી જ વધ્યું ને. ડી એનો ઉત્તર આવે. પણ કઈ રીતે? આજે તમને પ્રશ્ન પૂછેલો છે, ખોટી જોડ ઓળખીને બતાવો. કઈ રીતે એ જોડ ખોટી છે? બા વડે માથું ઓળાય છે. તો ઓળાય છે વર્તમાન કાળમાં છે. અને આપણને પ્રશ્ન જે પૂછેલો છે ખોટી જોડ બતાવવાની છે. અને બા વડે માથું ઓળાય છે, આ કર્મણી વાક્ય છે. કર્મણીનું કર્તરી બને, કર્મણીનું ભાવે ના બને, કર્મણીનું કર્તરી બને. તો આ જે વાક્ય જે છે કર્તરી તમને આપેલું છે. બા વડે માથું ઓળાય છે. કર્તરીમાં આપેલું છે બા માથું ઓળશે. અહીંયા ઓળાય છે વર્તમાન કાળમાં છે, ઓળશે ભવિષ્ય કાળમાં છે. એટલે ખોટું. જો આ રીતે લખેલું હોય ને કે બા માથું ઓળે છે તો સાચું. પણ કાળ બદલાઈ ગયો, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ. એટલે એ પણ વાક્ય ત્યાં ખોટું છે. પ્રશ્ન પૂછ્યો છે એના અનુસંધાનમાં ડી એનો ઉત્તર સાચો છે. 80મો પ્રશ્ન. દક્ષિણ ગુજરાતની બોલીમાં રચાયેલી કૃતિને ઓળખો. એટલે ગુજરાતના 4 ભાગ આપણે કરીએ ને એટલે જે તે તમે જિલ્લામાં જાઓ દરેકની જે બોલી જે છે એ અલગ અલગ હોય છે. એ દક્ષિણ ગુજરાતની બોલી એ જે આપણે જોવા માટે મળે છે ચોપડાની ઇન્દ્રજાળમાં. આ ડીમ લાઇટ જે છે રઘુવીરભાઈ ચૌધરીની આ એકાંકી છે. અને ઉત્તર ગુજરાતની બોલીમાં આ લખાયેલું છે. ઉત્તર ગુજરાતની બોલી છે પટણી. 81મો પ્રશ્ન. કલાપીનો કેકારો આ કાવ્ય સંગ્રહ જે છે કયા સાહિત્યકારનો છે? ઉમાશંકરભાઈ જોશી, સુરસિંહજી ગોહિલ, પન્નાલાલ પટેલ, એકાંત. બહુ સહેલો આ પ્રશ્ન છે. કલાપીનો કેકારો મોટે ભાગે તમને ખ્યાલ જ હશે કે કલાપી એટલે મોર થાય, કેકારો એટલે ટહુકો. તો આ જે કૃતિ જે છે એ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. આખું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. એમનું ઉપનામ છે કલાપી. અને કલાપી પર તેમના કાવ્ય સંગ્રહનું નામ આપ્યું છે કલાપીનો કેકારો. આ એક જ એમનો કાવ્ય સંગ્રહ જોવા માટે મળે છે. 82મો પ્રશ્ન. સમાનાર્થી શબ્દોમાં કઈ જોડ સાચી નથી? છાક એટલે નશો, બુભુક્ષુ એટલે ભૂખ્યું, આછેરો એટલે આઘો અને અંજલિ એટલે ખોબો. તો કયું ઓપ્શન જે છે આપેલું એ સાચું નથી? તો છાક એટલે નશો થાય, બરાબર છે. બુભુક્ષુ એટલે ભૂખ્યું થાય પણ બરાબર છે. આ સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃતમાં છે બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ. આ સંસ્કૃત શબ્દ છે. આછેરો આ તળપદો શબ્દ છે. આછેરો એટલે આઘો ના થાય. આછેરો નો અર્થ બને છે થોડો. આપણે કે આછેરો કલર કરજો, રંગ કરજો એટલે થોડો આછો દેખાય એવું એમ. આછેરો એટલે થોડો થાય અથવા આછા પડતો. એટલે પ્રશ્ન પૂછેલો છે સમાનાર્થી શબ્દોમાં કઈ જોડ સાચી નથી? તો આ જોડ સાચી નથી. અંજલિ એટલે ખોબો થાય. એ, બી અને સી આ ત્રણની જોડ સાચી છે. સી, એ, બી અને ડી ની જોડ સાચી છે. સી ની જોડ સાચી નથી. 83મો પ્રશ્ન. કોના કારણે સાગના ઝાડ શણગારેલા છે? ડાંગવનો અને કૃતિ એનું આ ડાંગવનો અને આ જે કૃતિ જે છે એનું વાક્ય છે. લાઇટના કારણે, ફૂલ ફળથી, બીજા વૃક્ષોના કારણે કે આજ્ઞાના કારણે? સાચો તો છે આજ્ઞાના કારણે. આગિયો જે છે નાનું જીવડું આવે એ ઉડે ને એટલે એની પાંખોમાંથી પ્રકાશ નીકળતો હોય. એટલે તો કવિ કલાપે કહેલું છે કે જે પોષ હતું તે માર હતું, દિશે ક્રમ કુદરતી. પણ આ જે છે ડાંગવનો અને મહેન્દ્રસિંહ પરમારનું આ જે કૃતિ જે છે આ એનું વાક્ય ત્યાં આગળ છે. મહેન્દ્રસિંહ પરમાર ધોરણ 10માં પાઠ આવે છે, નિબંધ છે. પછીનો પ્રશ્ન આપણે લઈએ. એના પછીનો છે એને જ અનુસંધાનમાં છે. રખડુનો કાગળ આ નિબંધ સંગ્રહમાંથી કઈ કૃતિ લેવામાં આવી છે? તો ડાંગવનો અને કૃતિ લેવામાં આવી છે. જેના રાઇટર છે મહેન્દ્રસિંહ પરમાર અને કૃતિનું નામ છે ડાંગવનો અને. 85. મારી આ પત્રચેષ્ટા ગમીને રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. તો પત્રચેષ્ટા જે છે રેખાંકિત તમારે સમાસ ઓળખવાનો છે. પત્રચેષ્ટા તો પત્રચેષ્ટા એટલે પત્રની ચેષ્ટા એવો સમાનાર્થી એવો વિગ્રહ ન થાય. પત્ર અને ચેષ્ટા આ પ્રમાણે પણ વિગ્રહ ન થાય. અહીંયા કોઈ વિશેષણ એવું છે નહીં એટલે કર્મધારે પણ ના આવે. સાચો તરાય મધ્યમ પર લોપી. એટલે વિગ્રહ કઈ રીતે બને? જો વિગ્રહ આ રીતે બને. પત્ર લખવાની ચેષ્ટા, ચેષ્ટાનો અર્થ બને છે કળા. આ પૂર્વ પદ છે.
અને આ જે છે એ ઉત્તર પદ છે, અને આ જે છે મધ્યમ પદ છે. સમાસનો વિગ્રહ કરીએ એટલે મધ્યમ પદ મૂકવાનું આવે, અને સામાસિક શબ્દ લખીએ એટલે મધ્યમ પદનો નાશ થાય. એ મધ્યમ પદ સમાસ કહેવામાં આવે. 86મો પ્રશ્ન, સંધિ વિગ્રહમાંથી ખોટો વિકલ્પ ઓળખી બતાવો. સદૈવ, સદા વત્તા એ, તો આ વત્તા એ બરાબર અહીં થાય, સાચું છે. પ્રણામ, પ્ર વત્તા નામ, અણનો ના થાય, એ પણ સાચું છે. પરોપકાર, પર વત્તા ઉપકાર, એ પણ આપણને સાચી લાગે છે. સંસાર, સમ વત્તા સર, આ પણ સાચી છે. તો મિત્રો અહીંયા ભૂલ છે. અ વત્તા મોટો ઉ ના આવે. પરોપકારની અંદર શું આવે? પર વત્તા ઉપકાર, પર વત્તા ઉપકાર, અ વત્તા ઉ બરાબર ઓ. આવો કે આપણે અગાઉ પ્રશ્ન જોઈ ચૂકેલા છે વનોત્સવ મહોત્સવના આધારે, એ તમને ખ્યાલ પડ્યો છે. એટલે જે પ્રશ્ન પૂછેલો છે સંધિ વિગ્રહમાંથી ખોટો વિકલ્પ ઓળખી બતાવો, તો સી આવશે. 87, રેસનો ઘોડો, આ જે શીર્ષક જે છે નવલિકા છે, એના રાઇટર છે વર્ષા અડાલજા. અને આજના સમયની અંદર જે બાલ મંદિરથી માંડી અને 12 ધોરણ સુધીના જે વિદ્યાર્થીઓ ભણતા હોય છે, એનાથી કોલેજ કક્ષાના, અને મા બાપની ઈચ્છા એવી હોય છે કે મારું બાળક બીજા બાળકો કરતા પણ ભણવામાં અગ્રેસર પહોંચે, અને જે મૂળ એનો જે હેતુ જે છે એ મૂળ હેતુ જતો રહ્યો, અને બાળક જે છે ડિપ્રેશનમાં અને ડિપ્રેશનમાં કેવી અનુભૂતિ કરતો હોય છે એની એક વ્યંગ આ નવલિકામાં જોવા માટે મળે છે. તો રેસનો ઘોડો આ જે શીર્ષક આપેલું છે કયા સંદર્ભમાં છે? શિક્ષણનો પાયાનો સિદ્ધાંત અર્થોપાર્જનનો છે. અર્થોપાર્જન એટલે એની સંધિ છૂટી પડે છે. આપણી જાણકારી માટે આ તો કહું છું, એ જરૂરી નથી તમારે. અર્થ વત્તા ઉપાર્જન, અર્થ એટલે નાણું, પૈસા, ઉપાર્જન એટલે મેળવવું. તો શિક્ષણનો પાયાનો સિદ્ધાંત અર્થોપાર્જનનો છે, એટલે ઓપ્શન એ ના આવે. આની સાથે બંધ બેસતું નથી. જીવનમાં રેસના ઘોડાની જેમ દોડતા જ રહીએ છીએ. બાળક રેસના ઘોડાની જેમ દોડતો જ રહે છે. વાલીઓની વધારે અપેક્ષાથી આજનું શિક્ષણ સ્પર્ધાત્મક બન્યું છે. તો તે રેસનો ઘોડો જે શીર્ષક જે છે આપણને બી, સી અને ડી ત્રણ યોગ્ય લાગે છે, પણ જે પાઠ આપેલો છે નવલિકા જે આપેલી છે આમાં બંધ બેસતું વાક્ય આવે. વાલીઓની બહુ જ અપેક્ષા છે કે જેના કારણે આજે શિક્ષણ જે છે એ ખૂબ સ્પર્ધાત્મક બન્યું છે. બાળકને આંગણવાડીમાં મૂકવામાં આવે KG1 થી, ત્યાંથી માંડીને અને જાણે કે ફેક્ટરીમાં નાખ્યો હોય અને ભણી ગણીને ડોક્ટર થઈને બહાર નીકળે, એવી બધા વાલીઓની ઈચ્છા હોય છે. એટલે બહુ નવલિકા વાંચવા જેવી છે. વાલીઓની વધારે અપેક્ષાથી આજનું શિક્ષણ સ્પર્ધાત્મક બન્યું છે, તો ઓપ્શન ડી આવશે. પણ ખરેખર જે સુસંસ્કૃત વિચારો હોવા જોઈએ એ વિચારનું સર્જન આના કારણે થતું હોતું નથી. માત્ર ને માત્ર માણસ પ્રેક્ટિકલ બનતું જતું હોય છે. 28મો પ્રશ્ન છે, વાંચ કાચ મન અને નિર્મળ રાખે એટલે શું? ઓપ્શન આપેલા છે વાણી, ચારિત્ર અને મનને કપટથી દૂર રાખે, વાણી કાયા અને મનને કપટી બનાવે, વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખે, વાણી કાયા અને મનને ચંચળ રાખે. તો નિર્મળ એટલે પવિત્ર, શુદ્ધ. ઓપ્શન ઈ આવે, વાણી, ચારિત્ર અને જે મન જે છે એને કપટથી દૂર રાખવું. કપટથી દૂર રાખવું એટલે મન આપણું પવિત્ર ગણ. સાચો ઓપ્શન ઈ આવે. 89, સારસી ઉડી ગઈ, આ જે કાવ્યમાં જે છે એ કયો પ્રતિકાત્મક ભાવ છુપાયેલો છે? જીવન જીવવાનો, સારસીને ખેતરમાં ચણવા ન મળ્યું, મૃત્યુને નજીક આવતું દેખાય છે, કે કવિને સારસી પ્રત્યે લગાવ નથી? સાચો ઉત્તર સી આવે, મૃત્યુને નજીક આવતો દેખાય છે. કારણ કે રાવજી પટેલને નાની ઉંમરમાં, આ સત્ય ઘટના છે, નાની ઉંમરમાં તેમને ક્ષય થયો હતો, TB, અને એ જમાનાની અંદર અસાધ્ય રોગ ગણાતો, અને એમને અહેસાસ થઈ ગયો કે પોતાનું મૃત્યુ નજીક જ છે. 12મા ધોરણમાં લગ્નના ડાળમાં ગાવામાં આવતું એમની પણ કૃતિ આવતી હતી, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ કોઈ સંગોરો વીરા. એ પણ એમની કૃતિ હતી. એટલે અને નાની વયમાં આ સાહિત્યકાર મૃત્યુ પામેલા. ઓપ્શન સી આવશે. 90મો પ્રશ્ન, છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો, રેખાંકિત ક્રિયાશેષનો પ્રકાર જણાવો. ખરેખર જે છે અભિગમ બતાવે, સમય નહીં. માત્રામાં તો માપ આપેલું હોય, રીતિમાં જે ક્રિયા કરવાની રીતિ હોય એટલે એ પણ આવે નહીં. દાખલા તરીકે રીતિમાં વાચક હોય તો શું આવે? હું ધીમે ધીમે બોલું છું, રીતિ વાચક થયું. સમય વાચકમાં મારે વાક્ય લખો તો હમણાં મારી પાસે ઘણું જ કામ છે, તો હમણાં સમય વાચક થાય. માત્રા સૂચકમાં મારે લખવું હતું વાક્ય, મને 100 ગ્રામ દૂધ આપો, તો 100 ગ્રામ માત્રા સૂચક થયું. અભિગમમાં આવે ખરેખર.
ખરેખર. 91મો પ્રશ્ન. દીકરી આ જે ગઝલ જે છે એના કવિનું નામ છે અશોક ચાવડા. એમનું ઉપનામ શું છે? એમનું ઉપનામ શું છે? તો શ્વેત, બેદિલ, માય ડિયર જયુ અને મકરંદ. તો શ્વેત જે છે મનીષ પાઠક જે સાહિત્યકાર જે છે એમનું ઉપનામ છે, એટલે એ ના આવે. માય ડિયર જયુ, માય ડિયર જયુ જે છે એ 10મા ધોરણમાં જૂના અભ્યાસક્રમમાં પાઠ આવતો હતો છકડો, એના રાઇટર છે જયંતિલાલ રતિલાલ ગોહિલ, એટલે એ પણ ના આવે. મકરંદ જે છે એ રમણભાઈ નીલકંઠનું ઉપનામ છે, એટલે એ પણ ના આવે. સાચું ઉત્તર આવે બી. અશોક ચાવડાનું ઉપનામ છે બેદિલ. તો બેદિલનો અર્થ શું થાય? બેદિલનો અર્થ બને છે, આપણી જાણકારી માટે જે પૂછી નાખે તો તમને કામમાં આવે. બેદિલનો અર્થ બને છે અસંતોષી, જેને કોઈ સંતોષ નથી તે અસંતોષી માણસ. અસંતોષી માણસ. અથવા બીજો અર્થ એવો પણ બને છે બેદિલ એટલે આશિક અથવા તો આશક, એવો અર્થ થાય. 92મો પ્રશ્ન. હરિ હળધરનો વીરો એટલે? હવે હળધર એટલે શું થાય? હળ, ધર એટલે ધારણ કરનાર, વીરો એટલે ભાઈ, હરિ એટલે ભગવાન. બસ આટલા શબ્દોને તમે તોડી નાખો ને એટલે તમને એનો આસાનથી ઉત્તર આવડે. હવે હળધરને કોણ ધારણ કરે છે? ખેડૂત ધારણ કરે. હળધર એટલે આપણને લાગે કે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામને પણ હળધર કહેવામાં આવે છે, વાત સાચી છે. પણ અહીંયા જે કૃતિ જે છે હરિ હળધરનો વીરો, એમાં આવે છે ખેડૂતોનો ભાઈ બતાવવામાં આવેલું છે. એમાં આ કૃતિ આવે છે ખેડૂતોનો ભાઈ, એટલે હરિ હળધરનો વીરો ખેડૂતોના ભાઈ તરીકે એનો અર્થ બતાવવામાં આવેલો છે. 93મો પ્રશ્ન. ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? કાવ્યમંગલા, વસુધા, યાત્રા કે વરદા? સાચું ઉત્તર છે વસુધા. આ તમામે તમામ જે કાવ્ય સંગ્રહો જે છે મિત્રો, એ તમામે તમામ કાવ્ય સંગ્રહો સુંદરમ સાહેબના છે, ત્રિભુવનદાસ લુહારના. પણ ત્રિભુવનદાસ લુહારના જે બધા કાવ્ય સંગ્રહો જે છે એમાં જે ગુર્જરીના ગૃહકુંજ જે કૃતિ જે છે એ વસુધામાંથી લેવામાં આવેલી છે. 94મો પ્રશ્ન. અહીંયા કહેવત મિત્રો તમને આપેલી છે, બંનેના અર્થ સરખા છે, પણ એ કહેવત એવી છે કે તેનો અર્થ તેનાથી જુદો હશે, તે તમારે બતાવવાની છે. જાજા હાથ રળિયામણા, બે હાથ વિના તાળી ન પડે, તો બરાબર છે. ગાજા મેં વર્ષે નહીં, ભસતો કૂતરો કરડે નહીં, બંને સમાનાર્થી છે. આપ ભલા તો જગ ભલા, ભલાઈ કરતા ભૂત વળગે, આ વિરોધી બતાવે છે. અધૂરો ગળો છલકાય ગણો, ખોટો રૂપિયો ચળકે ગણો, બંને સાચું છે. તો સી જે છે ઓપ્શન મારે સરખી બનાવવી હોય તો એને આપણે કઈ રીતે સરખી બનાવી શકીએ? આપ ભલા તો જગ ભલા, એનો અર્થ બને આપણે સારા તો દુનિયા સારી. એને સમાનાર્થીમાં મારે બનાવ્યું હોય તો આ રીતે આવે, આપણે સારા તો દુનિયા સારી. બરાબર. 95મો પ્રશ્ન છે. ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? હાસ્ય નિબંધ છે. એમના રાઇટર છે બકુલભાઈ ત્રિપાઠી. દડા ફેંકવાની, ભાલા ફેંકવાની, દોડવાની કે કેળાની છાલ ફેંકવાની? તો કેળાની છાલ ફેંકવાની. આ જે કૃતિ જે છે બકુલ ત્રિપાઠીની, છાલ, છોતરા અને ગોટલા, આ કૃતિમાંથી પ્રશ્ન લેવામાં આવેલો છે. 96મો પ્રશ્ન. જબુક વીજળી જબુક આ જે બાળ કાવ્ય સંગ્રહ છે કોનું છે? નાથાલાલ દવે, મકરંદ દવે, જ્યોતિન્દ્ર દવે કે ધ્રુવભાઈ ભટ્ટ? જબુક વીજળી જબુક એ મકરંદભાઈ દવેનું આ બાળ કાવ્ય સંગ્રહ છે. મકરંદભાઈ દવેનું ઉપનામ જે છે સાંઈ, અને સાંઈ એમને ઉપનામ આપવાળા જે હતા બાબા આનંદે એમને સાંઈ ઉપનામ તેમને આપેલું. મકરંદ દવે ને બાબા આનંદની મુલાકાત થઈ ત્યારે મકરંદ દવે વાર્તાલાપ દરમિયાન એવું એમને થયું કે મારું ઉપનામ શું રાખું, ત્યારે એમને સૂચન કર્યું કે તમે આ રાખો, સાંઈ બરાબર છે. એવું શૂન્ય પાલનપુરીમાં પણ છે. પાલનપુર જે છે ગઝલનું પિયર કહેવામાં આવે છે. એટલે પાલનપુરની અંદર અમૃત ઘાયલ અને પાલનપુરી આ ભેગા, પાલનપુરના કારણે પાલનપુરી અટક ત્યાં આગળ રાખેલી છે. ત્યારે અમૃત ઘાયલે કહ્યું કે તમારું ઉપનામ શૂન્ય રાખો, તો આ રીતે મકરંદ દવે પણ ઉપનામ સાંઈ રાખેલું. તો જબુક વીજળી જબુક બાળ કાવ્ય સંગ્રહ જે છે એ મકરંદ દવેનો છે. 97. વિનોબા ભાવે કયા ગ્રંથનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો?
સાચો ઉત્તર છે ભગવદ્ ગીતાનો અનુભવ કર્યો. 98મો પ્રશ્ન. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ એટલે સ્વાભાવિક, સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. આ ચિંતન જે છે એ તમને કઈ કૃતિમાં જોવા માટે મળે છે? આ ચિંતન જે છે તમને ડીમાં જોવા માટે મળે છે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધ છે એનો પ્રકાર, અને એના રાઇટર છે વિનોબા ભાવે. એટલે ઓપ્શન સંસ્કૃતિ ના આવે, વિકૃતિનો ક્ષય ના આવે, પંગુમ લંગઈ તે ગિરિમે પણ ના આવે. પ્રકૃતિ વિશે જે વાત કરે છે, પ્રકૃતિ એટલે આપણો સ્વભાવ, જે સંસ્કૃતિ અને વિકૃતિ, આ ત્રણ બાબતો તમને ભારતીય સંસ્કૃતિની સિદ્ધિમાં જોવા માટે મળે છે. 99મો પ્રશ્ન છે. વિરોધાર્થીની જોડ તારે ખોટી બતાવવાની છે. કઈ ખોટી છે? ઉત્સાહ એટલે નિરુત્સાહ બને, સાચું છે. વિકરાળ એટલે સુંદર બને, એ પણ સાચું છે. તમોમય એટલે અંધકારમય, એનું વિરોધી તેજોમય, એ પણ સાચું છે. સ્મિત તો લાવણ્ય ના બને. સ્મિત એટલે હસવું, અને લાવણ્ય એટલે સુંદરતા થાય. તમારે સ્મિતનું જો વિરોધી લખવું હોય તો એનું સાચું ઉત્તર આવે વિલપન. વિલપન આનો સાચો ઉત્તર થયો. પ્રશ્ન પૂછેલો છે વિરુદ્ધાર્થની કઈ જોડ ખોટી છે? તો સ્મિતનું લાવણ્ય ના બને, સ્મિતનું વિરોધી વિલપન બને. અંતિમ પ્રશ્ન છે મને ઓળખો, હું ઘાયલનો ગઝલ સંગ્રહ છું. ઘાયલ સાહેબનું આખું નામ છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. એમનું કયો ગઝલ સંગ્રહ છે? અને ગઝલ સંગ્રહમાં ઘાયલ સાહેબનું નામ આજે પણ બહુ જ માન મર્યાદા એટલે આદરપૂર્વક, સત્કારપૂર્વક, સન્માનપૂર્વક લેવામાં આવે છે એવા ઘાયલ સાહેબ. અને જીવે ત્યાં સુધી એમનો જીવ જે છે એ ગઝલમાં રોકાયેલો હતો. તો આઠો જામ ખુમારી, 6 અક્ષરનું નામ, પૂર્વાલાપ એ સહી નથી. તો 6 અક્ષરનું નામ જે કાવ્ય સંગ્રહ જે છે એના જે રચયિતા જે છે, મતલબ કે જે કાવ્ય સંગ્રહ જે છે એ રમેશ પારેખનો કાવ્ય સંગ્રહ છે. એ જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં બી ઓપ્શન આવે નહીં. સહી નથી એ જલન માત્રી સાહેબનો છે, પોતે માતર ના હતા એટલે એની અટક રાખી છે માત્રી. સહી નથી એ ઘાયલનો નથી. પછી પૂર્વાલાપ એ કવિ કાંતનો છે, એ કવિ કાંતનો કાવ્ય સંગ્રહ છે. તો આપણી પાસે ઓપ્શન વધ્યો એ આઠો જામ ખુમારી. એટલે ઘાયલનું ગઝલ સંગ્રહ છું આઠો જામ ખુમારી એ ઘાયલનો ગઝલ સંગ્રહ છે. તો આ સાથે ગુજરાતી ધોરણ 9 અને ધોરણ 10 ટાટ એસ એમાં મને જે ખૂબ અગત્યના પ્રશ્નો લાગ્યા એ પ્રશ્નો ઉત્તરો સાથે આપની સામે પીરસેલા છે અને પીડીએફ મૂકી દેવામાં આવશે. જો પીડીએફ તમને શબ્દમિત્ર ટેલિગ્રામ જે છે એમાંથી પણ તમને મળશે, અને વિડીયોના અંતર તમને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળશે. આપનો પ્રતિભાવ જણાવજો અને આપના મિત્રો સુધી શેર કરજો. મિત્રો, આ સાથે આપણે એને પૂર્ણ કરીએ છીએ. પણ જે આ સિવાયના પણ ઘણા બધા પ્રશ્નો તમને મિત્રો પીરસવામાં આવશે. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. પૂર્ણ કરું એની પહેલા ઘાયલ સાહેબની બે પંક્તિ મારે કહેવી છે. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના. નીજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, નીજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. એમ તમે પણ આ પરીક્ષા રૂપી જે મહાસાગર જે છે એ તમે તરી જાઓ એવી શુભેચ્છા સાથે મિત્રો જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.